દીક્ષિતભાઈ, બોલો બોલો. 4 બીટ ડબલ સિક્વન્સના અમારે મશીન લેવાનું પ્લાનિંગ છે. તો તમે આ ફિલ્ડમાં ફ્રેશર છો કે તમારે ઓલરેડી મશીન ચાલે છે? નહીં, હું આ ફિલ્ડમાં ફ્રેશર જ છું, હજી મારે બરાબર. આવવાનું છે. તો તમે કેટલા હેડના લેવા છે, કયો એરિયો લેવો છે, કેટલું અલ્ટર, એ બધું તમે જાણ્યું છે માર્કેટમાં? નહીં, એ તો કોઈ ખ્યાલ નથી એ વિશે. બરાબર. તો તમારે 4 બીટ્સ લેવું છે તો અત્યારે 23 હેડ આવે છે, 12 નીડલ આવશે, 400 નો એરિયો આવશે, 800 નું અલ્ટર આવશે અને એમાં 1600 નો પેન્ટોગ્રાફ આવશે. તમે કઈ કંપનીના મશીન આપો છો, તેનું બજેટ શું છે અને ફીચર્સમાં શું વધારે છે? હવે આપણે ચાઇનામાં ટોપ 5માં સિંગ કંપની આવે છે, એમના મશીન લાવીએ છીએ આપણે, અને એ જાતે જ બધું પોતે મેન્યુફેક્ચરિંગ કરે છે અને અત્યારે હેડ પણ જાતે બનાવે છે. અત્યારે બીજા કોઈ પાસે છે અવેલેબલ નથી, જે ખાલી આપણી પાસે જ મળશે. આપણે આ રીતનું મશીન આવશે. આમાં તમે બધું જ કસ્ટમાઇઝ કરાવી શકો, જેમ કે નીડલ તમારે 6 નીડલ લેવી, 9 લેવી, 12 લેવી, 12 હેડ લેવા છે, 15 હેડ લેવા છે, 23 હેડ લેવા છે, 25 હેડ લેવા છે, 200 હેડ સુધી આપણે આપીએ છીએ. આમાં તમારે જે કોઈ બી ડિવાઇસ તમારે ફિટ કરવો હોય, જેમ કે 4 બીટ્સના કરવા, 3 બીટ્સના કરવા છે, ડબલ સિક્વન્સના કરવા છે, કોડીના કરવા છે, અને હમણાં એક નવો ડિવાઇસ આપણે આવ્યો છે લૂપર ડિવાઇસ, એ પણ ફિટ કરવો છે, ચેન સ્વિચના ડિવાઇસ પ્લસ મલ્ટી કરવું છે, તો બી તમારું થઈ જશે. માનો કે આ મશીનનો ઓર્ડર આપું તો મારે કેટલા એડવાન્સ ભરવાના અને કેટલા ટાઈમમાં એનું ડિલિવરી મને મળી જાય? તમે મશીન ફાઇનલ કરો એટલે એના કોસ્ટિંગના 20% તમારે અમને દેવાના હોય છે, જે આપણે ચાઇના જમા કરાવીએ છીએ, અને તમારું પ્રોડક્શન ચાલુ થઈ જાય છે અને 90 દિવસમાં ડિલિવરી તમને મળી જાય છે. જો તમે પણ તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણેનું એમ્બ્રોઇડરી મશીન સિંગ કંપનીમાંથી ઇમ્પોર્ટ કરવા માંગતા હો અને એનું કોસ્ટિંગ જાણવા માંગતા હોય તો આજે જ વિઝિટ કરો પખારામ ઇમ્પેક્સનો. ફાયદો તમારો જ છે.